ખબર પલ પલ કી ન્યૂઝ ચેનલમાં તમારું સ્વાગત છે। જુઓ સમાચાર વિસ્તારથી। વડોદરામાં પાલિકામાં એકસાથે 73 તૂટે જેવો ઘાટ। શહેરમાં ભૂવો પડવાનો સિલસિલો યથાવત। મુજમવડાથી લાલબાગ તરફ જતા વિશ્વામિત્ર બ્રિજ ઉપર ભૂવો આકાર પામ્યો। પાલિકાની તકલાદી કામગીરીની પોલ ઉઘાડી પડી। વિસ્તારના આગેવાને અકસ્માત ટાળવા ભૂવો કોર્ડન કર્યો। તકલાદી મટીરીયલ વાપરી રોડ બનાવવામાં આવ્યો હોવાનો આક્ષેપ। ક્રાઇમ રિપોર્ટર હનીફ મેમન અને કેમેરામેન ઇલિયાસ પહેલવાન। જતો રોડ લાલબાગ વાપસ લાલબાગ બોર્ડર બીજી ઊંડો આખો માણસ જતો રે 8-10 ફૂટ અંદર ઊંડો છે પિલર દેખી જાય 10 ફૂટ ઊંડો છે પિલર આવી ગયો નદીનો પિલર છે થોડું ઘસી જાય ને પાણી દેખાવા લાગશે થોડું એ બાજુ બી થોડું રાઉન્ડ બેક પડી ગયો છે આગળ આ પિલર છે પેલો નદીનો હવે કયો વિસ્તાર છે શું પડ્યું? આ મુજમવડાથી લાલબાગ જતો રોડ છે નદી પર વિસ્તારના નદી પરનો બ્રિજ છે આ નદી પર સમજો કે બ્રિજને જે ચાલુ થાય ને પોઈન્ટ જે બ્રિજનો પોઈન્ટ એની પર જ આ ભૂવો પડ્યો છે એટલે નીચે પિલ્લર બી દેખાવા લાગ્યો છે નીચે તો જે બ્રિજનો પિલ્લર હોય એ બી દેખાવા લાગ્યો થોડી માટી ઘસશે ને તો પાણી દેખાવા લાગશે એવું છે અહીંયા સિચ્યુએશન અને એક મસ્ત એવી વાત છે અહીંયાથી કે 2 દિવસ પછી અહીંયા તો એક મેરેથોન દોડ થવાની છે અહીંયાથી લોકો સવારમાં દોડવાના છે વહેલી તકે કોર્પોરેશન આવીને આ ભૂવાનું પુરાણ કરે નહીં તો અહીંયા કોઈ દુર્ઘટના સર્જાઈ જેમ માંજલપુરમાં સર્જાઈ જેવી કંઈ સર્જાઈ ગઈ તો જવાબદાર કોણ લેવાનું છે જે પૈકી હાથ અધ્ધર જ કરી દેવાના છે કંઈ થશે તો અને આ ભૂવાની નવાઈ નથી રહી વોર્ડ નંબર 12માં તો ઘડીએ કારો નિરાકરણ આવશે તમે ગાંધીનગર કોઈ નેતાઓને બોલાવો કમિશનર સાહેબને બોલાવો ગમે તેને બોલાવો ચેરમેન સાહેબને બોલાવો પણ આનું નિરાકરણ ક્યારે લાવશો કાયમ નિકાલ ક્યારે લાવશો વોર્ડ નંબર 12 કેમ કે 2 વર્ષ થઈ ગયા આ રોડ પર ભૂવા પડવાનું બંધ જ નથી થતું ભૂવાનું બજેટ વધતું જાય છે પણ ભૂવા ઓછા થતા નથી આ વોર્ડ નંબર 12ની પરિસ્થિતિ છે।